ભાવનગર શહેરમાં ચાલતા અમુક સ્પા સેન્ટરને લઈને એસઓજી પોલીસ દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જો કે અન્ય ચાલતા સ્પા સેન્ટરો ઉપર ક્યારે ચેકિંગ કરવામાં આવશે તેવા સવાલો લોકોમાંથી ઉઠી રહ્યા છે। ભાવનગર શહેરમાં ચાલતા સ્પા સેન્ટરમાં કોઈ ગેરપ્રવૃત્તિ તો થતી નથી ને તેને પગલે એસઓજી પોલીસ દ્વારા સ્પા સેન્ટર ઉપર તપાસ હાથ ધરવામાં આવી હતી। જો કે એસઓજી દ્વારા કરાયેલી તપાસમાં કોઈ ચિંતાજનક મામલો સામે આવ્યો નથી। મને ખાલી બધાના આઈ કાર્ડ જોઈએ, બીજું કાંઈ નહીં। WhatsApp માં હા પ્રોક્સી સર તમારે રીલ જોઉં હા રે તમે રીલ ભલે જોતા હોય। 1 2 3 પાંચ છે એમના આઈ કાર્ડ ને બધું છે, ઓળખપત્ર જમા કરાવી છે ને? નહીં તમે મને નોર્થ ઈસ્ટ નું કામ છે, બાંગ્લાદેશ કે બધીનું હોય, કોલકાતાની, વેસ્ટ બેંગાલની, તો એ બધું કામ કરે તમારા ધ્યાનમાં છે? એવું કોઈ સ્પામાં કામ કરે છે? ભાવનગરના કોઈ સ્પામાં? એમાં તમારે કઈ ચિંતા નથી કરવાની જરૂર। ચિંતા નથી કરવાની જરૂર। પાનવાડી વાળાનું છે। હા હમણાં તમે એનો ડોક્યુમેન્ટ દઈ જાવ। કેટલા લોકો કામ કરે છે? બસ 7 લોકો કામ કરો ને ફોટો નાખજો। લાઈટ વ્યવસ્થિત પૂરા રંગબેરંગી બંધ કરો બધું। કાર્તિક એમનો મોબાઈલ નંબર આપો અને તમે મેનેજર છો। ડોક્યુમેન્ટ ખાસ કરીને મને આ ઓળખ જોઈએ। નોટિસ આજે 4 બેનો અહીંયા કામ કરે છે, એક ઇન્ડિયન ને 3 થાઈલેન્ડ તમે કીધું। લાઈટ વ્યવસ્થિત પૂરા રંગબેરંગી બંધ કરો બધું। બધા અલગ અલગ ફોટા બરાબર, જેટલા પણ સરકાર કર્મચારી હવે પેલી કાંજીને વાળી અહીંયા શું કરવા આવી છે? ના કરાય છે। હાલો કાર્તિક હા બોલો આખા ગામમાં મોકલ્યા છે, કેટલા ગ્રાહક છે? નહીં બીજું કઈ ચાલતું નથી ને? મેસેજ દેતા નંબર કીધે પડે? કેટલા લોકો? 4 જણા છે? 3 તો બધાના આઈડી પાસવર્ડ છે ને અમને અત્યારે આપી દો, કાં નિલોપમાં ડાયરેક્ટ વોટ્સએપ કરજો। તમારું નામ કોણ છે આવો નંબર ખાલી એક્સ લખીને કરો 1 2 3 4 એક્સ એટલે બીજું